નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાની બજેટ બેઠક ગુરુવારે પાલિકા સભા હોલમાં યોજાઈ હતી, જેમાં વિરોધ પક્ષની અનુપસ્થિતિમાં તમામ મુદ્દાઓને ગણતરીની મિનિટોમાં જ મંજૂર કરી સભાને આટોપી લેવાઈ હતી. ત્યારે શહેરના અનેક વિકાસના કામોને બજેટમાં લેવાયા છે, ત્યારે વિરોધ પક્ષે પોતાનો સમયસર એજન્ડા ન મળવાના કારણે સભામાં હાજર ન રહ્યા હતા. પાલનપુર નગરપાલિકાની બજેટ બેઠક નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને તેમજ પાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ અને ચીફ ઓફિસર નવનીત પટેલની ઉપસ્થિતિમાં ગુરુવારે પાલિકાના સભાહોલ ખાતે યોજાઈ હતી, પરંતુ વિરોધ પક્ષ હાજર રહ્યો ન હતો, જેના પગલે સત્તાપક્ષ દ્વારા એક બાદ એક તમામ મુદ્દાઓને બહુમતીના જોરે 3 વાર મંજૂર કરી બેઠકને ગણતરીની મિનિટોમાં જ પૂરી કરવામાં આવી હતી. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે આજે બજેટ બેઠક યોજાઈ હતી, જેમાં પાલનપુર નગરપાલિકા દ્વારા 90 થી 96 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેમાં 31.92 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું, જેમાં માન સરોવરના વિકાસનું કામ છે, વાટિકાના વિકાસની ગ્રાન્ટ મળવાની છે, જેને લઈ હાજર રહેલા સભ્યોએ સર્વાનુમતે બજેટ મંજૂર કર્યું છે. આજે પાલનપુર નગરપાલિકાએ લગભગ એનું 90 થી 96 કરોડની આસપાસનું બજેટ રજૂ કર્યું છે અને લગભગ 31 કરોડ જેટલું પુરાંતવાળું બજેટ છે. અને બજેટમાં આવનારા સમયમાં જે કોઈ કામો થવાના છે, જેમ કે માન સરોવરનું વિકાસનું કામ છે, કૈલાસ વાટિકા જે કંઈ ગ્રાન્ટો મળવાની છે અને બીજા સ્વર્ણિમ જયંતિના ગ્રાન્ટોને લઈ અને લગભગ આજે જેટલા હાજર રહેલા સભ્યો હતા એ તમામે સર્વાનુમતે બજેટ મંજૂર કરેલ છે.